બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 96 અને શ્લોક નંબર 97 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ 96માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. ફરીવાર, સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. બીજો જે શબ્દ છે તેમાં છૂટા છૂટા 4 શબ્દો છે. સાક્ષાદ, અક્ષર, અધિપતિઃ અને હરિઃ. આ 4 શબ્દો છે, ભેગો થઈને આખો શબ્દ બને છે. એને આ રીતે ઉચ્ચારણ કરવાનું છે. સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. ફરીવાર, સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને તમે બરાબર ધ્યાનથી સાંભળજો. પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. ફરીવાર, પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરમાત્મા, પરબ્રહ્મ, ભગવાન, પુરુષોત્તમઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. ફરીવાર, પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાઈશું. સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. ફરીવાર, સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ. પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. ભગવાનનો મહિમા લખ્યો છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે 96માં શ્લોકનું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 97ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને તમે બરાબર ધ્યાનથી સાંભળજો. સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા. ફરીવાર, સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો આપણે સમજીએ. સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા. વચ્ચે એક શબ્દ છે પરમોપાસ્ય, જેમાં 2 શબ્દો છૂટા છૂટા છે. પરમ ઉપાસ્ય. પરમ ઉપાસ્ય. તો બાળ મિત્રો, બીજા શબ્દો તો છૂટા છૂટા સમજી શકાય છે. 2 વાર સમૂહમાં આ કડીનું ગાન કરીએ. સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા. ફરીવાર, સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. ફરીવાર, તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. છેલ્લો શબ્દ છે કર્તવ્યાનન્ય ભાવતઃ. આ છેલ્લા શબ્દમાં 3 શબ્દો છૂટા છૂટા છે. કર્તવ્યા,
અનન્ય ભાવતઃ એટલે કે અનન્ય ભાવે કરવી. શું? પરમોપાસ્ય, પરમ ઉપાસના ઈષ્ટદેવની. તો આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. કર્તવ્યાનન્ય ભાવતઃ. આખી કડીનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. ફરીવાર. તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. ફરીવાર. સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઈષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. તો આ પ્રમાણે શ્લોક નંબર 96 અને શ્લોક નંબર 97 નો અભ્યાસ કરી ગાન કરવાનું છે, મુખપાઠ કરવાનો છે અને મિશન રાજીપો લેવા માટે આપણે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.